તો નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે એક વિષય એવો છે કે જે લોન્ડ્રી માટેની સ્ટીમ પ્રેસ હોય ને એ આપણે રિપેર માટે બંધ પડેલી છે, આપણી ખુદની છે. તો બંધ થઈ ગઈ છે અને આપણે તેને રિપેર કરવાની છે. તો ચાલો જોઈએ, આપણે રિપેરિંગ કરીએ અને જો થઈ જતી હોય તો કરશું, નકર પછી ભંગારમાં તો છે જ, ભંગારમાં દઈ દેવાની, બરાબર. અને નવી લઈ લેવાની. આ એક નવી લીધી છે, જો તમે જોઈ શકો ને, આ નવી છે, આ સ્ટીમ પ્રેસ છે. અને આ મિત્રો જૂની છે, જો બહુ જૂનું મોડલ છે. હવે આપણે રિપેરિંગ કરીને જોઈ લઈએ કે ભાઈ થાય છે કે નહીં, બરાબર. તો તમને આ વિડીયોમાં બતાવું છું કઈ રીતે ખોલીએ છીએ ને કઈ રીતે રિપેરિંગ કરીએ, બરાબર. ચાલો હવે છેલ્લે આપણે અહીંથી પેલા બોલ ખોલી નાખશું. આ પાછળની સાઈડમાં અહીંયા બોલ આવી જાય, એ બોલ આવે. એક આપણે આ ખોલી નાખીએ. હવે આ બીજું ખોલી નાખીએ, બરાબર. આ 4 પાર્ટની ડિસમિસ આવે. તો મિત્રો આ બે બોલ્ટ ખુલી ગયા છે. અહીંયા આ પણ ખોલી નાખીએ. આ જે છે ને ટાઈમર આવે છે અહીંયા, આ જે ચક્કર આવે ને ટાઈમર કહેવાય. હવે આમાં એક સ્પ્રિંગ આવે છે ટાઈમરમાં, એવી રીતે પછી ફિટ થાય, બરાબર. હવે આપણે એનું આ ખોલી નાખ્યું છે. અને મિત્રો આ તો અંદર ભલે ઇસ્ત્રી જૂની હોય પણ અંદરના બોલ્ટ ને બધું કમ્પ્લીટ છે, કોઈ જાતનો કંઈ વાંધો નથી. તમે જોઈ શકો છો મિત્રો, બધું નવું દેખાય છે, કોઈ જાતનો વાયર પણમાં ફોલ્ટ નથી. તો આપણે અહીંયા જોઈ લઈએ કઈ રીતનું આપેલું છે. તો હવે અંદરથી કેમ ખુલે છે ને એ જ જોવાનું છે. પેલા આપણે અહીંથી આ ખોલી નાખીએ. કેમ ખોલી ભાઈ? રિપેર કરાવી છે તો કરવી છે હે? કોઈ કરતા નથી રિપેર, બધા ના પાડતી. મેં લાઈવ હું ટ્રાય કરું. આ બોલે જ નથી તૂટતું, આટા ખસાઈ ગયા, પતી ગયા. આ એ બધું નવું નવું, કાંઈ વાંધો નથી એક વાયરનું. વાંધો ક્યાં છે ને એ ગોતવાનું. એ છે ને ઓલો ગેરેજ વાળો આવે ને તો એ ખોલાવાય. આટા પતી ગયા હોય ને તો ધીમે ધીમે ઓલું ટોચરથી ખોલીએ પછી એવો જ બોલ લઈ લેવાય. જડી જાય, મળી જાય ને, બોલતું મળી જાય. તો થઈ જતી હોય તો બે કરી દેવાય ને, ચાલ. હા હા, એટલે એમાં જઈને બધા ઢીલા પડ્યા છે, પાનાની જરૂર ન પડે, ઢીલા પડ્યા બધા. ખોલી લીધી ને એટલે પછી ટાઈટ ન થઈ. ઓલાએ ખોલી હતી, ઓલો પાલિશ વાળો ભાઈ આવે ને એને ખોલી નાખી હતી એટલે. દુનિયાના નકરા બોલ જ છે, હે નકરા બોલ છે કે શું છે? હું પેલા બહુ ખોલતો બધું, હવે બંધ કરી દીધું. ગમે ખોલ નાખું પાછું ફીટી કરી દઉં. આમાં ઓલું પાનું જોઈએ, એલએનટી એલએનટી ઓલું નથી આવતું. એલએનટી કહેવાય. હા એ આ એલએનટી. કેમ છે આ? હા ભાઈ એલએનટી એલએનટી. આ એ સામે ગેરેજ વાળા આગળ આ હશે બધા આ બધા બોલ્ટ જ છે, એક બે ત્રણ, આ બધા ખોલવા પડે. ને આ બધું એલએનટી છે હમ, એટલે ન ખોલ્યું હોય એનાથી એવું બને, સમજાઈ ગયું. એટલે ન થયું. આની આગળ છે જ. હમણાં આવશે નવું, હમ લઈ લે. આ ભલે એમનું ખુલી રાખે. બધાય પાના છે એની આગળ. આ એક પાનામાં બધા આવી ગયા. આ બધા ઈ જ છે. એક જ પાનાનું. તો આ પતી ગયા હે, ગરમ થઈ હોય ને એટલે પતી ગયા. જો આ હારા હે, આ ખવાય છેડામાં કઈ વાંધો નહીં, જાય બધે કમ્પ્લીટ નવું છે. આ સ્વિચ છે. આ સ્વિચ ચાલુ બંધ કરો.
એમાં તો આ બધા કોન્ટેક્ટ આપેલા સમજાવ અહીંથી આવી છે યાર એમાંથી અહીં કોન્ટેક્ટ છે કાંઈ છે આમાં શું છે એ જોવું પડે. આમાં તો કોયલ જ આવે આ કાંઈ નાની નાની કોયલ આ તો પાણીનો ફુવારાનું છે આ કાં અહીંયા કોયલ હોય જોકે ફુવારો અહીંથી નીકળે એટલે અહીં કોયલ ન હોય કોયલ અહીંયા છે અહીંથી પાણી જોડે અહીંથી આમ હોય છે આ શું સેટિંગ કર્યું એ રેકોર્ડિંગ થાય છે એ આ જ હોય. એ હમણાં ઓલો આવે ને એ લાઈટો હમણાં આવશે પછી કાર્તિકી આવે ને લઈ લેવાની. એ ભગવાન એની જરૂર નથી કેમ છે ચાલુ કરીને જોઉં તો ખરી ગરમ થાય છે કે નહીં હે ચાલુ કરીને જોઉં તો ખરી ગરમ નથી થતું તો પછી કંઈ કરવું નથી જોઈ જો. તો મિત્રો આપણાથી આ ઇસ્ત્રી થાય એમ છે નહીં એનું કારણ કે જે અંદરના જે ઓલા શું કહેવાય પાના પકડ આવે ને એનું પાનું આપણી આગળ ન હોય એ ગેરેજવાળા પાસે હોય પણ હવે એવું લાગે છે કે અંદરથી જો શોર્ટ હોય ને એવું લાગે એટલે કાંઈ કરાય નહીં આ ઇસ્ત્રી અત્યારે હંગારમાં દઈ દેવાય બીજું કાંઈ ન કરે આપણે નવી લઈ લઈશું તો મિત્રો અમારા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મજા તો આવે ને મારા વિડીયોમાં સાચા કે ખોટા આ તો ઇસ્ત્રી રિપેરિંગ હતું હજી એક વસ્તુ અમુક જો મારા તમે વિડીયો જોયા હશે ઇલેક્ટ્રિક કામ અમુક મને આવડતું હોય તો ઘર બેઠા થઈ જાય ને 150 200 કે 300 રૂપિયા આપણે બચાવી શકીએ તો ખબર પડતી હોય તો ટ્રાય કરાય નકર કાંઈ ટ્રાય કરાય નહીં આમાં મને ખબર પડી નહીં એટલે મેં કાંઈ ટ્રાય કરી નહીં બરાબર તો હવે આપણે આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.